દિયોદર પોલીસે બાતમી આધારે વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી સાથે બે ઇસમોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। પોલીસે કુલ વિદેશી દારૂની બોટલ નંગ 551 કિંમત ₹57,000 સહિત કુલ કિંમત ₹3,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલ બુટલેગરો રાજસ્થાનમાંથી ચોરી છુપે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ થઈ રહ્યા છે। જોકે તેની સામે પોલીસ પણ સક્રિય રીતે ફરજ બજાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે। ત્યારે દિયોદર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે દેલવાડા તરફથી એક GJ38B 5666 નંબરની સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં બે ઇસમો વિદેશી દારૂ ભરી સાણાદર તરફ આવી રહ્યા છે। જે હકીકતવાળી બાતમી આધારે દિયોદર પોલીસ ટીમના માણસો સાણાદર નજીક નાકાબંધી કરી બાતમીવાળી સ્વિફ્ટ ગાડીને ઊભી રાખી કોળણ કરી ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની 551 બોટલ મળી આવેલ, જેની કુલ કિંમત 57,000 તેમજ ગાડી સહિત કુલ કિંમત ₹3,71,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। વિષ્ણુરામ કેસરામ દેવાંશી રહે આંબુવા તાલુકા સેણવા જિલ્લા બાડમેર તેમજ અમરાભાઈ લાધાભાઈ રબારી રહે રાંટીલા તાલુકા દિયોદર જિલ્લા બનાસકાંઠા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર।